એક સવારે સોનું કબૂતરનો અવાજ સાંભળી બધા જાનવરો ઉઠી ગયા. બધા જંગલવાસી ધ્યાનથી સાંભળો. સરહદથી થઈને ગોલ્ડી સિંહનો ભાઈ પિદ્દી સિંહ અહીં આવી રહ્યો છે. બધા સાવધાન રહેજો. આ વાત સાંભળી ડંકી ગધેડાના કાન ઊંચા થઈ ગયા. તેણે વિચાર્યું, પિદ્દી સિંહ? આ તો નામથી જ ખબર પડે છે કે કઈ નાનો સિંહ હશે. સિંહ રાજા જંગલમાં નથી. આવામાં જો હું એને મારીને જંગલ બચાવી લઉં તો હું જંગલવાસીઓની નજરોમાં હીરો બની જઈશ. આમ વિચારીને તે ઝડપથી જંગલની સરહદ તરફ ભાગ્યો. અરે ડંકી, તું ક્યાં જઈ રહ્યો છે? પિદ્દી સિંહ તને ખતમ કરી નાખશે. રસ્તામાં તેને ઘણા જાનવરોએ રોક્યો, પણ તેને કોઈ જાનવરની વાત ન માની અને જંગલની સરહદે જઈને બૂમ પાડી, અરે ઓ પિદ્દી સિંહ, ક્યાં છે તું? મારા જંગલમાં ઘૂસવાની તારી હિંમત કેવી રીતે થઈ? આ સાંભળી એક વિશાળ સિંહ ઝાડીઓમાંથી નીકળી તેની સામે આવ્યો. એને જોઈ ગધેડાના પગ તો ધ્રુજવા લાગ્યા. અરે બાપ રે, આના નામના હિસાબથી આની સાઈઝ કંઈક મોટી નથી લાગતી મિત્રો. તું તો મને મારવા આવ્યો છે. ઊભો રે, હમણાં તને કોળિયો બનાવું છું. આમ કહીને તે ડંકી તરફ આગળ જતો જ હતો. એવામાં ત્યાં તો શેરખાન આવી ગયો. મારા જંગલના જાનવરોને નુકસાન પહોંચાડીશ? હું હમણાં તને મજા ચખાવું છું. આમ કહી શેરખાને પિદ્દી સિંહને ઝડપથી બાથમાં લીધો અને તેને ખરાબ રીતે ઘાયલ કર્યો. શેરખાન, હું આ અપમાનનો બદલો તારી સાથે જરૂર લઈશ. ડંકી, આખરે તું એક ગધેડો થઈને તે સિંહ સાથે લડવા કેમ આવ્યો હતો? તેનું નામ પિદ્દી હતું એટલે મેં વિચાર્યું એ કોઈ પિદ્દી સિંહ હશે, પણ એ તો મોટો સાંઢ નીકળ્યો. આ સાંભળી શેરખાન ખડખડાટ હસી પડ્યો. બીજા દિવસે ડંકી ગધેડો કાળી પહાડી તરફ જઈ રહ્યો હતો. એવામાં તેને એક ઝીબ્રા જોવા મળ્યો. આવી જાઓ મારા જાદુઈ ગ્રાહકો, મારા જાદુઈ પત્તાનો કમાલ જુઓ. એક પત્તું ખાવાથી તમે 10 મિનિટ માટે ગાયબ થઈ જશો. શું કીધું? એક પત્તું ખાતા 10 મિનિટ માટે ગાયબ? એટલે મને કોઈ જોઈ નહીં શકે? હા, કોઈ જોઈ નહીં શકે. એવું હોય તો એક પત્તું ખાઈને જો. સારું, હમણાં ખાઈને જોઉં છું. આમ કહી તેણે એક પત્તું ખાધું. એવામાં ત્યાં રહેલા બે સસલાઓએ બૂમ પાડી, અરે અરે, આ ગધેડો ક્યાં ગાયબ થઈ ગયો? હમણાં તો અહીંયા જ હતો. અરે, શું ખરેખર તમને દેખાઈ નથી રહ્યો? અરે ડંકી, તું ખાલી એમને નહીં, મને પણ દેખાઈ નથી રહ્યો. ક્યાં છે તું? આ સાંભળી ડંકી ખુશીથી ઉછળી પડ્યો. હવે તો મજા આવી જશે. ડંકી, 10 મિનિટ પૂરી થઈ. હવે તું દેખાઈ રહ્યો છે. સારું, મને 2 પત્તા બીજા આપો. લઈ લો. તમે પહેલા ગ્રાહક છો એટલે એકદમ મફત. તે 2 પત્તા લઈ ડંકી ત્યાંથી નીકળી પડ્યો. આ બાજુ શેરખાન જંગલમાં ફરી રહ્યો હતો. એવામાં ગુફામાંથી એક અવાજ સંભળાયો. શેરખાન, મને બચાવી લો, નહીં તો આ રીંછ મને ખાઈ લેશે. હું તમારા જંગલમાં રહેનાર એક બકરી છું. અરે, લાગે છે આ ગુફામાં એક બકરી ફસાયેલી છે. મારે તેને બચાવવી પડશે. આમ કહી શેરખાન જેવો ગુફાની અંદર પહોંચ્યો તો ત્યાં ગોલ્ડી સિંહ અને પિદ્દી સિંહ જોવા મળ્યા. તમે બંને અહીંયા? તે બકરીનો અવાજ મેં જ કાઢ્યો હતો શેરખાન, તને મારી જાળમાં ફસાવવા માટે. શેરખાન કંઈક કરે તે પહેલા તે બંને સિંહોએ તેની ઉપર હુમલો કરી નાખ્યો. સોનું કબૂતર કે જે ત્યાંથી જતું હતું તેણે શેરખાનની બૂમનો અવાજ સાંભળ્યો. અરે, આ તો શેરખાનનો અવાજ લાગે છે.
તે જલ્દીથી ગુફાની અંદર ઘૂસી ગયું તો એને શેરખાન પાંજરામાં પૂરાયેલો જોવા મળ્યો. તમે બંને જણાએ એક સાથે હુમલો કરીને કપટથી મને ફસાવ્યો છે. જો એક એક કરીને લડવા આવત ને તો હું તમને બતાવી દેત કે કોનામાં કેટલું દમ છે. એવા તમને ખબર છે શેરખાન, એટલે જ તો મળીને અમે તારી પર હુમલો કર્યો. હે ભગવાન, શેરખાનનો જીવ ખતરામાં છે. તેનો જીવ બચાવવા માટે મારે કંઈક કરવું પડશે. સોનું કબૂતરે જલ્દીથી આ વાત આખા જંગલમાં ફેલાવી દીધી અને બધા જાનવર એક જગ્યાએ ભેગા થઈ ગયા. આપણે શેરખાનને બચાવવા પડશે. એવું કયું જાનવર છે જે બંને સિંહોની સામે લડી શકે? તે બધા ચર્ચા કરવા લાગ્યા, પણ કોઈની પણ હિંમત ન હતી કે તે ગુફામાં જઈને બંને સિંહોનો સામનો કરી શકે. એવામાં ગધેડાએ વિચાર્યું, આ જ સારો મોકો છે. મોટો મોટો ડાયલોગ લગાવીને શેરખાનને બચાવવા નીકળી પડું છું. ગુફાની અંદર જતા પહેલા પત્તું ખાઈને ગાયબ થઈ જઈશ અને શેરખાનને આઝાદ કરી લઈશ અને પછી હું જંગલનો હીરો બની જઈશ. તમે બધા એકબીજા સાથે બકવાસ કરતા રહો. હું તો મારા જંગલના રાજાને બચાવવા જઈ રહ્યો છું, એ પણ એકલો. આ સાંભળી બધા જાનવર હેરાન થઈ ગયા. ગધેડાને બધા જોતા જોઈ ગધેડો જોશમાં આવ્યો અને ગુફા તરફ ભાગ્યો. ગુફામાં જઈને તેણે જોયું તો શેરખાન પાંજરામાં કેદ છે અને પેલા બંને સિંહ તેની પાસે ઊભા છે. આ શું? શેરખાનને બચાવવા માટે એક ગધેડો આવ્યો છે. આ ગધેડો જ હમણાં તમારી સામેથી શેરખાનને બચાવીને લઈ જશે. હે? એવું કરવાનું છે તું? એવામાં ડંકીએ પોતાની પીઠ પર રાખેલા પાંદડા નીચે પાડ્યા અને તેમને સરસ ચાવતા ચાવતા ખાઈ ગયો. બંને સિંહો ડંકીને હેરાનીથી જોતા રહ્યા. બોલો, હવા નીકળી ગઈ ને? હવે તમે મને જોઈ નથી શકતા. આમ કહી તે શેરખાનના પાંજરાની પાસે ગયો અને તેને ખોલવા લાગ્યો. ત્યાં જ ગોલ્ડી બોલ્યો કે, તારા જંગલમાં કેવા કેવા કાર્ટૂન પડ્યા છે શેરખાન, મને તો હસવું આવે છે. આમ કહી ડંકીને તેણે એક પંજો માર્યો. આ શું? તમે મને કેવી રીતે જોઈ શકો છો? મેં તો પાંદડું સમય પર ખાધું હતું. પાંજરામાં જઈને આરામથી વિચારી લેજે. ના! ભાઈઓ, ડંકી એક ગધેડો થઈને શેરખાનને બચાવવા માટે ગયો છે અને આપણે આટલા બધા જાનવરો હોવા છતાં પણ ડરેલા બેઠા છીએ. હા, આપણે પણ તેની મદદ માટે જવું જોઈએ. ચલો. બધા જાનવરો એક સાથે ગુફા તરફ નીકળી પડ્યા. ભાઈઓ, કોઈ ઊભા રહેતા નહીં. આપણે શેરખાનને બચાવવા માટે ડંકીની મદદ કરવાની છે. બધા એક સાથે ગુફાની અંદર ઘૂસી ગયા. અરે આ શું ડંકી? આટલા મોટા મોટા ડાયલોગ માર્યા પછી શેરખાનની સાથે જ તું કેદ થઈ ગયો? અરે બાપરે, આટલા બધા જાનવર! ગેંડાએ ગોલ્ડીને ટક્કર મારી અને હાથીએ પિદ્દીને. અરે બાપરે! અરે વાહ દોસ્તો! બધાએ મળીને તેમને ખૂબ માર્યા અને અંતમાં બંને ભાઈ ત્યાંથી ભાગી ગયા. અમે ફરીથી જરૂર આવીશું. તેમના ગયા પછી જાનવરોએ ડંકી અને સિંહ રાજાને આઝાદ કર્યા. તમારા બધાનો ધન્યવાદ કે મને હિંમત કરીને બચાવ્યો. ડંકી, આટલા લાંબા લાંબા ડાયલોગ શું તે અહીં આવીને કેદ કરવા માટે બોલ્યો તો? મેં તો જાદુઈ પત્તું ખાધું તું. ખબર નહીં કેમ હું ગાયબ કેમ ના થયો. ચોક્કસ તે જાદુઈ પત્તું પેલા ઝેબ્રા પાસેથી લીધું હશે. તને કેવી રીતે ખબર? ઝીબ્રા અને બે સસલા મળીને આમ જ બધાને ગધેડા બનાવે છે. પણ તું તો પહેલા જ ગધેડો છે અને હજુ વધારે બન્યો. આ સાંભળી ડંકીએ માથું નીચું કર્યું
અને બધા જાનવરો હસી પડ્યા.